આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમનું સિન્ડિકેટ ચલાવનાર મિલન દરજી ગેંગ વિરુદ્ધ પોલીસને વધુ એક સફળતા હાથ લાગી। સુરત સાયબર ક્રાઇમ સેલે ગેંગના બે સાગરીતોને ઝડપી લીધા। આ બંને શખ્સો સાયબર ઘૂસીટોકના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી ફરાર હતા। ચોક્કસ માહિતીના આધારે સુરત સાયબર ક્રાઇમ સેલને મયુર ઉર્ફે બેરિયો કાકડિયા અને વિશાલ ઉર્ફે ગોળી ગોધાણીને પકડવામાં સફળતા મળી છે। આ બંને આરોપીઓ સાયબર ફ્રોડની રકમ એટીએમમાંથી ઉપાડી મિલન સુધી પહોંચાડતા હતા। અલગ અલગ લોકો પાસેથી બેંક ખાતાની કીટ મેળવીને ગેંગને પૂરી પાડતા હતા। આ ગેંગમાં અગાઉ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને જે 2 આરોપી છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા હતા એમની ધરપકડ હવે કરવામાં આવી ગઈ છે અને એ બંને આરોપીઓ વિરુદ્ધ અને આખી ગેંગ વિરુદ્ધ ટોટલ 27 અન્ય ફરિયાદો આખા દેશમાં નોંધાયેલ છે। ઉલ્લેખનીય છે કે ગેંગનો મુખ્ય સૂત્રધાર મિલન દરજી દુબઈથી આ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટને ચલાવી રહ્યો છે। આ ગેંગ ચાઇનીઝ ગેંગ સાથે મળેલી છે। અગાઉ પોલીસે આ ગુનામાં 17 આરોપીઓને ઝડપી લીધા હતા। તે સમયે પોલીસને 28 મોબાઈલ, 86 ડેબિટ કાર્ડ, 180 પાસબુક અને 258 સિમ કાર્ડ જેવા પુરાવા જપ્ત કર્યા હતા। પોલીસે હવે અન્ય શખ્સોને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।